ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, થોડાક દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો બેસી જાય છે. 1000માંથી 1 થી 2% લોકો એવા હોય છે કે 100% સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. જે પણ મનમાં ઈચ્છા હોય તે પરિપૂર્ણ થઈ જ જાય છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી 100% પરિપૂર્ણ થઈ જાય છે. ભગવાન મહાદેવને આપવું જ પડે છે. શિવ ભક્તો, તે કઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરતા છે, કઈ રીતે શિવલિંગની પૂજા કરતા હોય છે. શિવ ભક્તો, આજે મારે તમને તેના વિશે વાત કરવી છે. તમે કે હું પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે પણ મનમાં ઈચ્છા હોય તે પરિપૂર્ણ કરી શકીએ છીએ. તો કઈ રીતે શિવલિંગની પૂજા કરવી કે 100% આપણને ભગવાન મહાદેવ એમ કે આપવા માટે મજબૂર થઈ જાય. શિવ ભક્તો, વાત કરું કે કઈ રીતે તમારે શિવ પૂજાનો પ્રારંભ કરવો. શિવ ભક્તો, પવિત્ર શ્રાવણ મહિનો પ્રભાતે જ્યારે ઉઠો ને પહેલા દિવસે, ત્યારે એમ કહેવાય કે જે પણ આપણું કર્મ હોય તે કરી લેવું. અને ત્યાર પછી ઓમ ગંગ ગણપતિ નમઃ, ઓમ ગંગ ગણપતિ નમઃ એમ કરીને પૂજાનો પ્રારંભ કરવો. અને ત્યાર પછી ખાસ મગજમાં રાખજો, એક સ્ત્રોત મનમાં એમ કહેવાય કે નક્કી કરી લેવું કે મારે રુદ્ર અભિષેકથી આખો મહિનો શિવલિંગની પૂજા કરવી છે. મારે એમ કહેવાય શિવ પંચાક્ષર મંત્રથી આખો મહિનો શિવલિંગની પૂજા કરવી છે. એમ ગમે એક સ્ત્રોત નક્કી કરી લેવાનો. સામાન્ય વાત કરું કે મેં રુદ્ર અભિષેક નક્કી કરી લીધો, હું નિત્ય આખો મહિનો રુદ્ર અભિષેક કરવાનો છે, તો મારે કઈ રીતે શિવલિંગ પૂજા કરવી. શિવ ભક્તો, તો કઈ રીતે પ્રારંભ કરવો. એક બિલીપત્ર હાથમાં લેવાનું છે, હાથમાં પકડી રાખવાનું છે. સુંદર એમ કહેવાય ખંડિત ન હોવું જોઈએ, બિલીપત્ર ખંડિત ન હોવું જોઈએ. તે બિલીપત્ર હાથમાં પકડી અને આખો રુદ્ર અભિષેક બોલી જવાનો. અને ત્યાર પછી આખો રુદ્ર અભિષેક પૂર્ણ થઈ જાય ત્યાર પછી ત્રિલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયુધમ ત્રિજન્મ પાપ સા એક બિલ્વ શિવાર્પણ આખો રુદ્ર અભિષેક બોલી બિલ્વપત્ર ચઢાવવાનો મંત્ર બોલી અને એમ કહેવાય કે ભગવાન શિવજીને અર્પણ કરવાનું. આવી રીતે 11 વખત તમારે રુદ્ર અભિષેક કરવાનો છે. તેવી જ રીતે સંધ્યાનું ટાણું બેસે ત્યારે એમ કહેવાય કે જે 11 વખત તમે બોલ્યા હોય રુદ્ર અભિષેક, તે જ રુદ્ર અભિષેક 21 વખત બોલવાનો. સાંજે તમે શિવલિંગ પૂજા ન કરો પણ એમ કહેવાય કે ખાલી પ્રાર્થના કરો તો પણ ચાલે, ખાલી મનન કરી લેવું. 21 વખત રુદ્ર અભિષેકનું મનન કરી લેવું. શિવ ભક્તો, આવું તમે આખો મહિનો એક પણ દિવસ તમારે પાડવાનો નથી. નિત્ય પ્રભાતે ઉઠી પહેલા શિવલિંગને સ્નાન કરાવી દેવું, એક જ્યોત એક દીપ પ્રગટ કરી દેવો. જે પણ આપણી પાસે કરણના ફૂલ હોય, ગુલાબના ફૂલ હોય, ગલગોટાના ફૂલ હોય, તે ભગવાન શિવજીની શિવલિંગને શણગારી દેવી. અને પછી આપણે જે રુદ્રાભિષેક છે અથવા કોઈ પણ સ્ત્રોત છે તેનું આપણે પઠન કરી લેવું. મેં કીધું તે રીતે પઠન કરી લેવું. આખો મહિનો પ્રભાતે અને સંધ્યા સમયે જો તમે આ સ્ત્રોતનું નિત્ય પઠન કરશો ને તો 100% ભગવાન મહાદેવ તમને એમ કહે કે સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. જે પણ મનમાં ઈચ્છા છે તે પરિપૂર્ણ કરાવશે. તો શિવ ભક્તો, આવી રીતે તમે શિવલિંગ પૂજા કરી અને એમ કહેવાય કે તમારા મનની ઈચ્છા ભગવાન મહાદેવ પાસે 100% માગી શકો છો. અને ભગવાન મહાદેવને 100% તે આપવું જ પડે છે. તો ખાસ કરી અને આવી રીતે તમે શિવલિંગ પૂજા કરજો, જેથી કરી અને ભગવાન મહાદેવને એમ કહેવાય કે 100% તમને આપવું જ પડે. મહાદેવ 100% તમારી ઉપર પ્રસન્ન થઈ જ જાય. તો શિવ ભક્તો, પવિત્ર શ્રાવણ મહિનામાં તમે તમારા પરિવાર સાથે શિવલિંગ પૂજા કરવા જાજો. અને એમ કહેવાય કે આડોશ પાડોશના લોકો જે શિવલિંગ પૂજા કરવા ન જતા હોય તેને પણ કહેજો કે તમે પણ શિવલિંગની પૂજા કરો, કારણ કે છેલ્લે જીવ શિવને શરણે જાય છે. તો આપણે અત્યારથી જ ભગવાન મહાદેવને પકડવાના છે. સુંદર આ એક વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.